સારી રીતે સુકાઈ ગઈ પછી આપણે એમાં ઉમેરીશું લીંબાળું દૂધ. દૂધ મળે ત્યાં સુધી આપણે થવા દઈશું. દૂધ મળે ત્યાં સુધી શેકાવા દઈશું. દૂધ બળે પછી એમાં થોડી ખાંડ ઉમેરીશું. તમે તમારા મેઝરમેન્ટ પ્રમાણે ખાંડ નાખી શકો છો. અને 1 કપ મિલ્ક પાવડર એડ કરીશું. તો તમારે શરીરમાં લોહીનો ઢગલો કરવો હોય તો તમે પણ આ બીટના પેંડા ઘરે ટ્રાય કરો. અને લાસ્ટમાં કોકોનટ પાવડર અને પિસ્તાથી ગાર્નિશ કરો. અને થોડા નોર્મલ ઠંડા થાય પછી તમે આ પેંડાનો શેપ આપી શકો છો. અને તમે પણ ટ્રાય કરો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.